અને હવે બુલેટિનમાં વાત કરીશું એક સવાલની સાથે કે સુરતમાં રત્ન કલાકારોના વેરી કોણ? સુરતના કાપોદ્રાની અનબ જેમ્સના રત્ન કલાકારોને ઝેરી પાણી પીવડાવી અને તેને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. પોલીસે 50થી વધારે રત્ન કલાકારોના નિવેદન લીધા છે. કંપનીમાં કામ કરતા 5 શંકાસ્પદ કલાકારોની પૂછપરછ કરાઈ. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનબ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. 118 રત્ન કલાકારોમાંથી હવે 4 રત્ન કલાકારો આઈસીયુમાં છે. 16 રત્ન કલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિરણ હોસ્પિટલમાંથી 90 રત્ન કલાકારોને રજા આપી દેવામાં આવી છે અને ડાયમંડ હોસ્પિટલમાં પણ કેટલાક રત્ન કલાકારોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 14માંથી 12 રત્ન કલાકારોને રજા આપવામાં આવી છે. ત્યારે આ ઘટના સર્જાઈ, જેને લઈને સવાલ ઉઠી રહ્યો છે કે સુરતમાં રત્ન કલાકારોના ઝેરી કોણ? અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતની આ ઘટના, રત્ન કલાકારોને આપવામાં આવતા પાણીમાં ઝેરી દવા નાખી, શું વધુ વિગતો, શું તપાસ? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અનબ જે કંપની હતી જેમ્સ, અનબ જેમ્સની અંદર જે છે તે તેના વોટર ફિલ્ટર એટલે કે વોટર કુલર આવે છે, તેની અંદર અનાજમાં નાખવાની દવા ભેળવીને 118થી વધુ રત્ન કલાકારોની એક સાથે હત્યા કરવાનું આ એક ષડયંત્ર જે છે તે સામે આવ્યું હતું. તેમાં ગતરોજ જે છે તે આ સામે આવ્યા બાદ તેમાં અનેક રત્ન કલાકારોની સ્થિતિ પણ કથળી હતી, તેની સ્થિતિ લબડી હતી, તેની તબિયત લથડી હતી, જેને લઈ તેમને તાત્કાલિક સારવાર અર્થે જુદી જુદી 2 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે મહત્વની વાત એ છે કે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હત્યાના પ્રયાસના ષડયંત્રનો ગુનો પણ નોંધ્યો છે. પોલીસે દિશામાં તપાસ પણ કરી રહી છે. સાથે સાથે 5 જેટલા કંપનીના ક્યાંક રત્ન કલાકારો જે છે તેની પર શંકા જઈ રહી છે અને તેને લઈને 5 જેટલા શકમંદો જે છે તેની પોલીસે યાદી તૈયાર કરી છે અને તેની અટકાયત પણ કરી કે પૂછપરછ પણ કરાઈ રહી છે. સૂત્રો દ્વારા આ એક મહત્વની જાણકારી મળી રહી છે કે 5 જેટલા શકમંદો પોલીસને અત્યારે લાગી રહ્યા છે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તે, અને તેની અત્યારે પોલીસ હાલ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. બીજી તરફ અત્યારે જે 118 જેટલા રત્ન કલાકારો જે દાખલ કરાયા હતા કિરણ હોસ્પિટલ અને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં, તેમાંથી 90 રત્ન કલાકારોને રજા આપી દેવામાં આવી છે અને 16 રત્ન કલાકારોને હાલ પણ તે સારવાર હેઠળ છે. આ સારવાર હેઠળ રહેલા રત્ન કલાકારોમાં 16માંથી હાલ 4 જે રત્ન કલાકારો છે તેમાં તમામ જે રત્ન કલાકારો 4 જેટલા રત્ન કલાકારો આઈસીયુ હેઠળ છે. બીજી વાત જે છે એમાં 2 રત્ન કલાકારો જે છે તે ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં આઈસીયુ હેઠળ છે. ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં કુલ 14 જેટલા રત્ન કલાકારો સારવાર હતા, તેમાંથી 12ને રજા આપી દેવામાં આવી છે. તેની સામે કિરણ હોસ્પિટલમાં 104 જેટલા રત્ન કલાકારોને સારવાર આપવામાં આવી હતી અને તેમાંથી 90 જેટલા રત્ન કલાકારોને જે છે તે રજા આપી દેવામાં આવી છે. એટલે એક રીતે કહી શકાય તો કે હાલ સમાચાર સારા છે, તમામની સ્થિતિ જે છે તે સ્ટેબલ છે, સારવાર જે ચાલી રહી છે. કિરણ હોસ્પિટલમાં પણ 2 રત્ન કલાકારો આઈસીયુમાં છે અને તેની પણ દેખરેખ ચાલી રહી છે. બાકીના જે 12 રત્ન કલાકારો જે છે તેની પર પણ અત્યારે સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. એટલે એક રીતે કહી શકાય તો કે એક સમગ્ર બાબતે જીવનભરી તપાસ કરાઈ રહી છે. જી જી જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.